નમસ્કાર અને મની મેનેજરના વેરી સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. અને કે વેરી સ્પેશિયલ કારણ કે CNBC બજાર કમ્પ્લીટ કરી રહ્યું છે 11 વર્ષ અને એની સાથે મની મેનેજર પણ 11 વર્ષ કમ્પ્લીટ આજે કરી રહ્યું છે. અને આ મની મેનેજર સતત 11 વર્ષથી તમને નાણાકીય આયોજન અને સમૃદ્ધિ સર્જનની વાતો તમારા સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે સૌથી પહેલાં અમારા તમામ દર્શકો અને અમારી સાથે જોડાઈ આ તમામ માહિતી આપતા અને તમારી સુધી પહોંચાડવા માટે અમને મદદરૂપ થયેલા તમામ એક્સપર્ટ જે આ શો પર અમારી સાથે અવારનવાર જોડાયા છે એમનો પણ હું આજે આભાર માનીશ. અને હવે આજે આ ખાસ એપિસોડમાં આપણી સાથે સતત 11 વર્ષથી જોડાયેલા અને દર્શકો જેમની વાતોને ઘણી પસંદ કરે છે અને ફોલો કરે છે એવા ટ્રાન્સેટ કેપિટલના કાર્તિક ઝવેરી આપણી સાથે આજે ખાસ સ્ટુડિયોમાં જોડાયા છે. અને સાથે જ મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ પણ અમારી સાથે જોડાયા છે. તો તેઓ પણ પાછલા ઘણા વર્ષોથી મની મેનેજર પર તમારા માટે રસપ્રદ માહિતી લઈને આવે છે. તો આજે સેલિબ્રેશન અને સાથે જ દર્શકોને ઉપયોગી માહિતી તો આપણે વાત કરીશું જ, પણ પહેલાં શરૂઆત કરીશું કાર્તિકભાઈ. પાયનિયર, તમે ટ્રાયલ રન્સથી અહીંયા હતા CNBC બજાર સાથે. તમે ગૌરવ મશરૂવાલા, અર્ણવ પંડ્યા, પછી કાર્તિક કલ્પેશભાઈ જોડાયા, કલ્પેશ આશર જોડાયા, અને પછી વિરલભાઈ અને સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમારો એક્સપિરિયન્સ રહ્યો છે CNBC બજાર સાથેનો? સૌથી પહેલી વાત અને સૌથી મોટી વાત એ છે કે 11 વર્ષ થઈ ગયા. એટલે ઘણી બધી વાર જે બિઝનેસીસ થોડાક 4, 5, 6 વર્ષ ચાલે છે પછી છે ને એની જાતે ચાલતા જાય છે અને વધારે ફેમ પણ અક્વાયર કરે છે, વધારે પ્રખ્યાત થાય છે, લોકોના લોકપ્રિય થઈ જાય છે. તો CNBC બજાર એક એવી વસ્તુ છે કે જ્યારે પણ આજે હું ક્યારેક ગુજરાત જાઉં તો ઓટોમેટિકલી લોકો ઓળખી જાય છે. અને એનો આભાર છે CNBC બજારને. તો મોટું અભિનંદન CNBC બજારને કે 11 વર્ષ થયા. અને લેટ્સ હોપ કે આગળના પણ 11 વર્ષમાં આપણે વધારે વસ્તુઓ શેર કરી શકીએ, વધારે માહિતી આપી શકીએ અને બધાની વધારે સમૃદ્ધિ થાય આ વસ્તુ. એબ્સોલ્યુટલી. વિરલભાઈ, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. 11 વર્ષ અને એમાં 2 1 એટલે નંબર 1 તો કદાચ ડેફિનેટલી છે જ ગુજરાતી ચેનલોમાં CNBC બજાર. પણ એક કહેવાય ને કે જ્યારે આપણે પૈસાની વાતો કરવી હોય કે પૈસાની વાતોને સમજવી હોય, અને સ્પેશિયલી ગુજરાતીઓ તો હંમેશા પૈસાનું વિચારતા જ હોય, કેવી રીતે મારા પૈસા સમૃદ્ધ બને. તો આજે અવિરત સમૃદ્ધિ તમે જે લખેલું છે એ અવિરત સમૃદ્ધિમાં CNBC બજારનો બહુ મોટો હાથ છે એમાં. અને મને લાગે છે કે આવનારો વર્ષો 11 વર્ષ કે એનાથી 111 વર્ષ સુધી આ અવિરત સમૃદ્ધિ ચાલતી રહેશે. એબ્સોલ્યુટલી. થેન્ક યુ સો મચ. કારણ કે તમારા જેવા એક્સપર્ટ્સ ન હોય તો અમે આટલું 11 વર્ષ સુધી ચાલી ન શકીએ. અને 11 હું એક થોડું બી ક્રેડિટ લઈશ કારણ કે મને પણ 11 વર્ષ થઈ ગયા. મને પણ 11 વર્ષ થઈ ગયા CNBC બજારમાં જોઈન થઈને. મની મેનેજર કરતાં પણ મને 11 વર્ષ થઈ ગયા. સો ઇટ્સ અ પ્લેઝર બિકોઝ જે હું શીખી છું ઇટ્સ જસ્ટ ઓન વર્ક આઈ હેવ લર્ન અને બધા તમારા એક્સપર્ટ્સ થ્રુ. પણ આ 11 વર્ષની જો આપણે જર્ની જોઈએ કાર્તિકભાઈ, ઇટ્સ બીન અ વેરી ગોલ્ડન ઇરા ઇન ધ સેન્સ ગવર્મેન્ટ ફોર્મ થઈ 11 વર્ષ પહેલાં, જે અત્યારની કરંટ ગવર્મેન્ટ છે એ, જે આપણે 11 વર્ષનો ઇકોનોમીનો ગ્રોથ જોયો છે. આઈ થિંક ત્યાંથી એક ટ્રેમેન્ડસ આપણે રેલી જોઈ છે. માર્કેટ ક્યાં હતા અને હવે ક્યાં પહોંચી ગયા છે વી નો. કઈ રીતના તમે જુઓ છો જે આપણે અત્યારના બેઝ બનાવ્યો છે અને એ જે ઇન્વેસ્ટર માટે બેઝ બનાવ્યો છે, જ્યારે ઇન્વેસ્ટરને અત્યારના ઘણા બધા એવન્યુઝ છે. રોકાણ કરવું છે કરો, તમને જે મનપસંદ છે ત્યાં કરો અને પૈસા કમાઓ. કઈ રીતના એ ઇવોલ્વ થયું છે? 11 વર્ષમાં આપણે જોયું છે કે 2014થી ઓફકોર્સ નવી સરકાર આવેલી ત્યારે, અને નવી સરકારે નવી દિશા દેખાડેલી, નવી મહત્વાકાંક્ષાઓ ઊભી કરેલી અને એક જાતનો કોન્ફિડન્સ આપેલો કે આપણું જે દેશ છે અલગ શ્રેણીમાં ગણવાનું થઈ જશે. એટલે ત્યારે જે વિઝન હતું એ વિઝન પણ એ લોકો મેળવી જાય છે. એટલે આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપી. ડિજિટાઇઝેશન કરાવી નાખ્યું, પછી આપણે ટેકનોલોજીકલી બહુ સુપિરિયર થઈ ગયા. આપણી પાસે ડિજિટલ પબ્લિક એસેટ્સ થઈ ગયા કે જે આપણે આજની તારીખમાં એમ કહેવાય છે કે હિન્દુસ્તાનમાં જેટલા ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ આખા વિશ્વભરના 50% ટ્રાન્ઝેક્શન્સ ફક્ત ઇન્ડિયામાં થાય છે. અને થેન્ક્સ ટુ UPI. એટલે આ બધી વસ્તુ પહેલાં પોસિબલ નહોતી. આપણે ઇમેજિન નહોતું કર્યું કે આપણા એરપોર્ટ્સ ડબલ થઈ જશે, પોર્ટ્સ ડબલ થઈ જશે, આપણે ટ્રેડમાં આગળ આવી જશું, આપણો નંબર 4થો આવી જશે વિશ્વભરમાં. એટલે આપણે ઇટ્સ અનબિલીવેબલ. ત્યારે એવું લાગતું કે ધીસ ઇઝ નોટ પોસિબલ. પણ હવે આ થયું છે
તો એક એવું સક્ષમ બેઝ બની ગયું છે કે હવે આપણે લાગે છે કે આપણે જે મહત્વાકાંક્ષા કરશું ને એને આપણે પૂરી પણ કરી લેશું. એટલે જે વિકસિત ભારત 2047નું જે વિઝન આવ્યું છે, આઈ થિંક એ વિઝન આપણા જીવનમાં આવ્યું છે અને આપણી સામે આવ્યું છે, અને એ વિઝન આપણા માટે કેટલી બધી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવ્યું છે. આપણે એની વાત કલાકોના કલાક કરી શકીએ છીએ. Absolutely. અને the most important is કે we are witnessing that. Absolutely. We are witnessing that change, right? Correct. અને that brings to next question, વિરલભાઈ, કે સાથે સાથે ઇન્વેસ્ટરનું બિહેવિયર ચેન્જ થયું છે. ઇન્વેસ્ટરનું જે પ્લાનિંગ હોય, સ્ટ્રેટેજી હોય, એ પણ ચેન્જ થઈ રહી છે. બિકોઝ નાવ ઇન્વેસ્ટર માટે એટલા બધા એવન્યુઝ છે. આપણે આ શોમાં ઘણા બધા આસ્પેક્ટ્સ ડિસ્કસ કર્યા છે. મીન્સ તમારે કોઈ વખત કન્ફ્યુઝ થઈ જાઓ કે હું અહીંયા રોકાણ કરું કે અહીંયા રોકાણ કરું, મને અહીંયા રિટર્ન્સ સારા મળશે કે અહીંયા રિટર્ન્સ સારા મળશે. કઈ રીતના ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટિંગ પેટર્ન ચેન્જ થતા તમે જોઈ છે? જેવી રીતે કાર્તિકભાઈએ કીધું કે બહુ જ ઘણી બધી વાતો આ ગવર્મેન્ટે લાસ્ટ 10-11 વર્ષોમાં કરી છે, રાઈટ? અને તમે પણ કીધું કે આ જે બેઝ છે, તમને કોઈ પણ કાર્ય કરવું હોય કે કોઈ પણ ઇનિશિયેટિવ લેવું હોય તો એમાં હંમેશા તમે એમ જ વિચારો કે એનું બેઝ કેટલું સ્ટ્રોંગ છે, અને જેટલું બેઝ સ્ટ્રોંગ કરો એના ઉપરથી કેપિટલાઇઝ થઈને તમે આગળ વધો, અને પછી વધારે કહી શકાય કે જેટલું તમે આગળ વધી શકો ને જેટલી માત્રામાં આગળ વધી શકો ને એ થઈ શકે. તો આ જ વાત ગવર્મેન્ટે પણ જોઈ અને ગવર્મેન્ટને ધ્યાનમાં આવ્યું કે અમુક પગલાઓ એવા લેવા પડશે જેના કારણે ઇન્વેસ્ટર્સને કોન્ફિડન્સ આવશે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો, રાઈટ? હવે ડિજિટાઇઝેશનનું ડેફિનેટલી એક ઇમ્પ્લિમેન્ટેશન હતું જેના કારણે કેપિટલ માર્કેટ્સમાં વધારે ને વધારે લોકો જોડાયા, આવ્યા, અને તમે એમ કહી દો કે ભાઈ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ હાઉસીસ જે આવ્યા, જેણે ડિજિટાઇઝેશનનો પાયો એવી રીતે નાખ્યો, એનો ઉપયોગ એવી રીતે લીધો, અને એના કારણે વધારે ને વધારે લોકો કેપિટલ માર્કેટ્સમાં જોડાયા અને હજી પણ જોડાતા રહ્યા છે. તમે નંબર્સ જોશો 10-11 વર્ષ પહેલાં અને અત્યારે નંબર જોશો તો તમને લાગશે કે શું આવી રીતે પણ લોકો જોડાઈ શકે છે, અને હજી પણ એમ કહી શકાય કે આ તો હજી કાંઈ નથી એમ. આ તો હજી શરૂઆત છે, કારણ કે આઈ થિંક હાર્ડલી 2-3% ઓફ પોપ્યુલેશન ઇક્વિટી માર્કેટ સાથે હજી સંકળાયેલું છે, અને જે રીતના આપણું પોપ્યુલેશન છે, આઈ થિંક ઇટ્સ અ વાસ્ટ સ્કોપ. એબ્સોલ્યુટલી. અને એ જ વસ્તુ કે લોકો ખાલી જોડાયા નહીં ફક્ત, પણ એ જે કોન્ફિડન્સ દેખાડ્યો એ સામે કેપિટલ માર્કેટ્સે પણ એ હિસાબથી રિટર્ન્સ આપ્યા છે, પરફોર્મન્સ આપ્યું છે, નવા એવેન્યુઝ આવ્યા છે, અને જે કહી શકાય ને કે એક ફ્રેમવર્ક હોવો જોઈએ, એક ઇકોસિસ્ટમ હોવું જોઈએ કે રેગ્યુલેટેડ છે, કમ્પ્લાયન્સ છે, તમે આવો, પૈસા નાખો. અને ખાલી ઇન્ડિયન્સ નહીં પણ બહારના દેશોના પણ પૈસા બહુ જ સારી રીતે, બહુ જ સારી માત્રામાં આપણા ભારત દેશમાં આવ્યા છે, જે પણ એક ઓવરઓલ આમ જોઈએ તો વર્લ્ડના નજરે જોઈએ. એટલા જ માટે એમ કહીએ છીએ કે અત્યારે જે હિસાબથી આપણા નંબર્સ વધી રહ્યા છે, રેન્કિંગ વધી રહી છે, જેટલો પૈસો આવી રહ્યો છે એ હજી આગળ વધશે, અને એમાં પણ જે બીજી ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાની છે ગવર્મેન્ટને, કારણ કે આ ગવર્મેન્ટનું સ્પેશિયલી વિઝન્સ બહુ જબરજસ્ત છે, બહુ જ એટલે એમ કહી શકાય ને ફ્યુચરિસ્ટિક છે કે ભાઈ આ ઇમ્પ્લિમેન્ટ અગર અમે કરશું તો ડેફિનેટલી પૈસા આવશે, લોકો ઇન્વેસ્ટ કરશે, લોકો જોડાશે, અને ડેફિનેટલી એમના જીવનમાં પણ એક જે સમૃદ્ધિ થવી જોઈએ એ થશે. કાર્તિકભાઈ, જે રીતના જે વિરલભાઈએ કહ્યું કે એટલું બધું ગ્લોબલ ઇન્ટરેસ્ટ છે, બિકોઝ આપણા જે પોલિસીઝ છે એમાં ઘણો બધો ફરક આવ્યો છે, જે આપણે ચેન્જીસ કર્યા છે, જે સ્ટેબલ ગવર્મેન્ટ છે, જે માર્કેટ ફ્લરિશિંગ છે, આ બધાનું ક્રેડિટ કેમ મળે છે? કારણ કે એક સ્ટેબિલિટી આપણી કન્ટ્રીમાં જોઈ શકીએ છીએ, અને એટલે જ ગ્લોબલ ઇન્ટરેસ્ટ છે. કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ જો આપણે ક્રેડિટ આપવું હોય, જ્યારથી એક સ્ટ્રોંગ સર્ચ તો આપણે જોયો જ છે, પણ કોવિડના ટાઈમથી આપણે માર્કેટમાં એક સારો એવો સર્ચ જોયો, અને ત્યારે ઘણા બધા ઇકોનોમિક ઇન્ફ્રાના પણ કામ થયા, બિકોઝ એવરીથિંગ વોઝ શટ, બટ દે વર ગોઈંગ ઓન, દે વર વર્કિંગ. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું જે ઇવોલ્વમેન્ટ આપણે જોયું છે, જે રીતના વધ્યું છે, એક કોમન માણસ પણ હવે માર્કેટમાં નિવેશ કરી શકે છે. કઈ રીતના તમે આ સ્ટ્રક્ચરલ ચેન્જીસ ને જોઈ રહ્યા છો, જે એઝ અ ઇન્વેસ્ટરને એક થોડી સિક્યોરિટી આપી રહ્યો છે? કારણ કે એવા રિફોર્મ્સ આવ્યા છે કે ઇન્વેસ્ટરનો પણ અહીંયા જે કોઈને પૈસા ખોવાનો હોય ડર એટલો બધો નથી રહેતો. આમાં 3-4 વસ્તુ એક સાથે પ્લે કરે છે કે જ્યારે હું એઝ અ કોમન મેન, એઝ એન ઇન્વેસ્ટર, જ્યારે મારા 1000 રૂપિયા કે 10,000 રૂપિયા કે લાખ રૂપિયા નાખવા છે, તો મને જોઈએ છે કે ગવર્મેન્ટ સ્ટેબલ હોય, એ તો છે જ, પણ ગવર્મેન્ટ સ્ટેબલ છે એટલે ફક્ત મારા રૂપિયા વધશે નહીં,
પણ ગવર્મેન્ટ સ્ટેબલ છે એટલે બહારના લોકો પણ એ વસ્તુ જોશે કે આ ગવર્મેન્ટ સ્ટેબલ છે એટલે ચલો હું અત્યારે ઇન્ડિયામાં ડેસ્ટિનેશન તરીકે એક ઇન્વેસ્ટમેન્ટનું ચાલુ કરું. લાઈક FIIs હવે DIIs ને ફોલો કરી રહ્યા છે That's કે વેર right. ધે આર ઇન્વેસ્ટિંગ. એટલે DIIs તો ઇન્વેસ્ટ કરે જ છે, FIIs આવે છે, નવી FIIs આવે છે, બધા લોકો ઇન્ડિયાનું એક એલોકેશન કરે છે કે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. એટલે જો મારા પોર્ટફોલિયોમાંથી મારે 4% ઇન્ડિયામાં કરવું હોય તો ઓટોમેટિકલી ઇન્ડિયામાં બાઇંગ થશે. સાઇડ બાય સાઇડ રિટેલ ઇન્વેસ્ટર પણ બાઇંગ કરે છે. તો ગવર્મેન્ટે શું કરેલું, ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલુ કર્યા. એટલે 14 થી 19ની વચ્ચે પ્રોગ્રામ અનાઉન્સમેન્ટ કર્યા. પછી નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન આવી. અનફોર્ચ્યુનેટલી 2020માં કોવિડ આવી ગયું, પણ અધરવાઇઝ આપણે કદાચ થોડાક વધારે આગળ પહોંચી ગયા હોત. ઓકે, તો નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનની આવતા ઘણી બધી વસ્તુઓ ડેવલપમેન્ટ થવા માંડી. એટલે ફોરેનરને અને બહારના લોકોને એમ લાગે કે અહીંયા ડેવલપમેન્ટ પણ થાય છે. એટલે પછી જે બોલવાવાળા એમ પણ બોલે કે આ કદાચ થશે નહીં થાય, ગવર્મેન્ટ એક્ઝિક્યુશન કઈ રીતે કરશે. એટલે એ બધા પણ રિપોર્ટ્સ આવેલા. પણ અહીંયા આપણે શું જોઈએ છે કે એક તો પહેલી વસ્તુ એ લોકોને એક દિશા છે, દિશાની સાથે એ લોકોની પાસે નિયત પણ છે. તો જે ઈચ્છા છે એને દિશા અને નિયત બેઉની સાથે મેળવીને વી આર અચીવિંગ એવરીથિંગ. એટલે આપણે બધી વસ્તુ અચીવ કરી રહ્યા છે, રાઈટ. કારણ કે આપણે અચીવ કરી રહ્યા છે તો એટલે ઓટોમેટિકલી કોન્ફિડન્સ વધે છે. આપણે એમ કહીએ છીએ કે ઓકે આટલા આપણે એરપોર્ટ બનાવશું તો આપણે બનાવ્યા અને એને કારણે એટલું ઇન્વેસ્ટમેન્ટ કદાચ એ સેક્ટરમાં આવ્યું. એ જ રીતે આપણે કહીએ કે આપણે આટલા રોડ્સ બનાવશું તો એમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. આપણે વોટરનું ઇન્વેસ્ટમેન્ટ કરશું તો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. એટલે જેટલી આપણે યોજનાઓ કરીએ છીએ એટલું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવતું જાય છે. એટલે યોજનાઓ કરે છે, જેમ મેં કીધું, ઈચ્છા, નિયત અને દિશા, બધી ત્રણેય વસ્તુ છે આપણી પાસે અને આપણે આ જોઈએ છે કે ગવર્મેન્ટ આને પૂરી પાડે છે. અને એ જ રેવન્યુ કલેક્શન જુઓ, GSTનું આપણે 2017માંથી ઇન્ટ્રોડક્શન જોયું, રેકોર્ડ પર રેકોર્ડ, એવરી મંથ આપણે રેકોર્ડ તોડી રહ્યા છે. જે રીતના પર્સનલ ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સમાં આપણે જે વધારો જોઈ રહ્યા છે, તો રેવન્યુ ઘણું બધું સરકારને મળી રહ્યું છે ને. એટલે જ આપણી આજુબાજુ જોઈએ બધે કામકાજ ચાલી રહ્યું છે. તમે ખાલી બોમ્બેની સ્કાયલાઇન જુઓ, મુંબઈની એકદમ બદલાઈ ગઈ છે. હાઈવેઝ, નેશનલ કોરિડોર્સ, ગોલ્ડન કોરિડોર્સ. સો એઝ અ ઇન્વેસ્ટર તમારી પાસે અત્યારના ઘણા બધા ઇન્વેસ્ટિંગ ટૂલ્સ છે, ઇન્વેસ્ટિંગ એવન્યુઝ છે. જે રીતના તમે આખો જ્યારે દેશ ગ્રો થતો હોય તો તમે બધે જ ઇન્વેસ્ટ કરી શકો છો. જે રીતનું અત્યારના વેર ડુ વી સ્ટેન્ડ, કારણ કે અત્યારના જે માર્કેટ જે જોઈ રહ્યા છે, જે ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ જોઈ રહ્યા છે, રિટર્ન વાઇઝ જોઈએ તો એક મેક્સિમમ રિટર્ન્સ ઇક્વિટી માર્કેટે આપ્યા છે. અત્યારના ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો તમને શું લાગે છે, કઈ રીતના 11 વર્ષમાં ડબલ, ટ્રિપલ, 4 ગણો થયો છે, કેટલો થયો છે? સો સી, તમે લાસ્ટ 11 વર્ષમાં તમે જોશો ને તો મારું ઓબ્ઝર્વેશન છે કે હાર્ડલી 1 કે 2 નેગેટિવ યર્સ થયા છે. આખા વર્ષને, કેલેન્ડર યર્સને જોઈએ ને તો આપણે એનાલિસિસ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ખાલી 11 વર્ષમાં એવા જ 1-2 વર્ષ ગયા છે જેમાં માર્કેટે નેગેટિવ રિટર્ન્સ આપ્યું છે, રાઈટ. તો આ એક જબરજસ્ત કોન્ફિડન્સ દેખાડે છે કે ભાઈ હું મારો હંમેશા આપણે લોંગ ટર્મની તો વાતો કરતા જોઈએ છે અને હું અગર એક સમયગાળો આપું છું મારા ઇન્વેસ્ટમેન્ટ્સને 10 વર્ષનો, 15 વર્ષનો ને 20 વર્ષનો, તો મારા પૈસા કેટલા ટાઈમ્સ વધી રહ્યા છે અને એ ટાઈમ્સ પાછળના 10-11 વર્ષે તો ડેફિનેટલી કરીને આપ્યું છે. હવે આપણે એ પણ વાત કરી રહ્યા છે કે પાછળના 10-11 વર્ષે જેવી રીતે આપણી સમૃદ્ધિ થઈ છે, જેટલું આપણે આગળ વધ્યા છે, એનાથી આવનારા 10-11 વર્ષ વધારે સારી રીતે થશું, વધારે માત્રામાં થશું. તો મને લાગે છે કે ડેફિનેટલી ઇન્વેસ્ટર્સોએ ઇક્વિટી માર્કેટ્સને વિચારવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ્સ એક એવી એવેન્યુ છે જેમાં વધારો થયો છે. ઓલમોસ્ટ એમ કહીએ તો કદાચ હાર્ડલી 1% લોકો નાખતા હશે 10-11 વર્ષ પહેલાં મ્યુચ્યુઅલ ફંડમાં અને અત્યારે એ જ નંબર અત્યારે થઈ ગયો છે ઓલમોસ્ટ 4-5% આસપાસ. તો એમાં પણ વધારો થયો છે. AMC, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ, એમ કહીએ છીએ કે અત્યારે 44 AMCs છે, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ છે, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ છે. 100 કંપનીઝનું એપેટાઇટ છે ઇન્ડિયન માર્કેટ્સમાં કે 100 જેટલી AMCs આવી શકે છે. કારણ કે પોપ્યુલેશન જ એટલું બધું છે. હજી સુધી પર્સન્ટેજ ઓફ ઓલામાં જ આપણે વાતો કરી રહ્યા છે. એની સામે અગર આપણે ડેવલપ્ડ કન્ટ્રીઝની વાત કરીએ તો ઇટ ગોઝ અપ ટુ ઓલમોસ્ટ 20%, 25% લોકો ત્યાં નાખે છે. તો ડેફિનેટલી, પણ હા, જે તમે ક્વેશ્ચન પૂછ્યો કે નવા સેક્ટર્સ આવશે જેમાં કદાચ ડિજિટાઇઝેશનનો પોઈન્ટ ઓફ વ્યૂથી, AIના પોઈન્ટ ઓફ વ્યૂથી, એમ કહી શકાય કે જે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવી રહ્યા છે કે પછી એનર્જી છે, એ બધા સેક્ટર જે હજી સુધી એટલા એક્સપ્લોર નથી થયા, એટલું હજી સુધી અહીંયા એવા સ્ટોક્સ નથી, એવી કંપનીઝ નથી કે જેમાં આપણે રોકાણ કરી શકીએ. પણ હા, આવનારા જે વર્ષો જે હશે એમાં ડેફિનેટલી આ બધા નવા કહી શકાય કે ન્યૂ એજ સેક્ટર્સ કહી શકાય કે જેમાં તમને નિવેશ કરીને, ઇન્વેસ્ટ કરીને તમે વધારે ને વધારે રિટર્ન્સ લઈ શકો. પણ હા, આની અંદર એક એ જ છે કે તમારે પેશન્સ રાખવી પડશે. કાદીભાઈ, ગોઈંગ ફોરવર્ડ નાવ,
આપણો બેઝ બની ગયો છે, પોલિસીઝ તો આપણે આવતા જોઈએ જ છે, દેશ એવા સ્ટેજ પર છે કે હવે કમ્ફર્ટેબલ છે રેવન્યુ વાઇઝ. એઝ અ ઇન્વેસ્ટર મારે અત્યારે ઇન્વેસ્ટ કરવું હોય ને મારે મેક્સિમમ રિટર્ન જોઈએ છે, બિકોઝ સિન્સ કોવિડ ટાઈમ્સ આઈ એમ સ્પોઇલ્ડ. આઈ ડોન્ટ લાઇક મિનિમમ કે આમ જ રિટર્ન્સ. કઈ રીતના મારે સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? આપણે તમને જોઈને તમને અચરજ થઈ જશે, હજારો ન્યૂ પ્રોડક્ટ્સ આવ્યા છે. ઓકે, આ છેલ્લા થોડાક વર્ષોમાં જે આપણી પાસે, જેમ વિરલે કીધું, 44 મ્યુચ્યુઅલ ફંડ્સ તો હતા જ, અને એની લગભગ 600ની આસપાસની ઇક્વિટી સ્કીમ્સ હતી. ટોટલ તો લગભગ 2,500-3,000 છે, પણ એમાં ડેટ ને બધી પણ સ્કીમ્સ આવી જાય છે. પણ લોકોને અત્યારે છે ને બહુ ખ્યાલ નથી આવ્યો કે મ્યુચ્યુઅલ ફંડ અને બીજા ઘણા બધા કેટેગરીઝવાળા લોકોએ ઘણી બધી નવી સ્કીમો કાઢી છે. ફોર એક્ઝામ્પલ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. અત્યારે આપણા દેશમાં લગભગ 250 જેટલા ETF છે અવેલેબલ, જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ્સે લગભગ 250થી વધારે એક ટાઈપના ઇન્ડેક્સ ફંડ્સ કાઢ્યા છે. એટલે ઇન્ડેક્સ ફંડ ડઝન્ટ મીન નિફ્ટીવાળું ઇન્ડેક્સ ફંડ. આજે તમારી પાસે ચોઇસ કેવું છે ખબર છે? કે દાખલા તરીકે તમારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને, તો તમને રિયલ એસ્ટેટનું એ સેક્ટર મળશે ઇન્વેસ્ટ કરવા માટે. એટલે એ એક તમારી પાસે વિકલ્પ છે. અચ્છા, જો તમારે હાઉસિંગ એઝ અ થીમમાં ઇન્વેસ્ટ કરવું હોય તો તમને એનો પણ પ્રોડક્ટ અવેલેબલ છે. એના પ્રોડક્ટ તરીકે એના જે રસ્તો છે એમાં તમને મ્યુચ્યુઅલ ફંડ પણ છે, ETF પણ છે. અચ્છા, આ જો ઇનફ નહોતું તો એક બીજી શ્રેણી છે, સ્મોલ કેસ. સ્મોલ કેસમાં આજની તારીખમાં 90થી વધારે કંપનીઝ છે અને 450 ઓલમોસ્ટ 450 જેટલા પ્રોડક્ટ્સ થઈ ગયા છે. એટલે આ બધું ટોટલ કરો ને તો 1000 પ્રોડક્ટ્સ છે. એટલે જો તમારે શેર્સ લેવા હોય ડાયરેક્ટલી તમારા અકાઉન્ટમાંથી, એટલી ફેન્ટેસ્ટિક ટેકનોલોજી છે. આપણે એની અલગ રીતે પણ ચર્ચા કરી છે. તો સ્મોલ કેસ એટલે એ પણ એક બહુ મોટી ઇન્વેસ્ટમેન્ટનું એક રસ્તો થઈ ગયો છે. અને ઇમેજિન, એના 450 પ્રોડક્ટ્સ છે. એટલે તમે ફેન્ટેસ્ટિક રિટર્ન્સ, મેક્સિમમ રિટર્ન્સ લઈ શકો છો આજે. અને આજે ખાલી આપણે એમ નથી કહેતા કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ને 1-2 સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારો પોર્ટફોલિયો પૂરો થઈ જશે. આજે આપણે એમ કહીએ છીએ મ્યુચ્યુઅલ ફંડમાં 30-40% પૈસા નાખો, સ્મોલ કેસીસમાં 20-30% પૈસા નાખો, ETFs ને ઇન્ડેક્સ ફંડ્સમાં 30-40%નું એલોકેશન કરો. પછી એમાં સબ કેટેગરીનું એલોકેશન થશે. કોસ્ટ ઓછું છે, રિટર્ન ફેન્ટેસ્ટિક છે, અને આપણા દેશમાં ટેલેન્ટની તો કોઈ કમી જ નથી, રાઈટ? સ્મોલ કેસમાં તમે રિટર્ન જોશો તો તમે શોક થઈ જશો. અને હું જેટલા લોકોને પૂછું છું ને, એટલા લોકોએ સ્મોલ કેસ શું છે એ જ સમજ્યા નથી હજી સુધી. આપણો એક શો પણ આપણે સ્મોલ કેસ ઉપર કરેલો થોડા વખત પહેલાં. પણ આઈ થિંક આ એક ક્ષેત્ર છે જે તમારે ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ. ફેન્ટેસ્ટિક રિટર્ન્સ મળશે અને એનું કોસ્ટ ઇઝ વેરી વેરી ઇફેક્ટિવ. અને જે રીતના જે નિફ્ટીમાં આપણે બ્રાન્ચ આઉટ થતા જોઈ રહ્યા છીએ, પહેલાં વી હેડ FMCG, ફાર્મા, વેહિકલ્સ, ધીસ દેટ. હવે EV, મોબિલિટી, ટુરિઝમ માટે છે, ટાટા ગ્રુપનું એક નિફ્ટી ઇન્ડાઇસ છે, નિફ્ટી 20 છે, રેગ્યુલરાઇઝ માર્કેટ છે, અનરેગ્યુલરાઇઝ માર્કેટ છે, જ્યાં તમે ટ્રેડ કરી શકો છો. કઈ રીતના એઝ અ ઇન્વેસ્ટર તમે જો સિલેક્શન કરવું હોય થ્રુ મ્યુચ્યુઅલ ફંડ, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ છે ને લેસ બોધરેશન, તમે નિવેશ કરી દો, સારી કેટેગરીઝ ચૂઝ કરો અને તમે નિવેશ કરી દો. કઈ કેટેગરીઝથી અત્યાર સુધી તમને મેક્સિમમ રિટર્ન્સ મળ્યા છે? જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ એટલે આપણે રાધિકા ગુપ્તા જે છે ઇડલવાઇઝ AMCની, એ હંમેશા કહેતી હોય છે કે દાલ ચાવલ જે હોય, દાલ ચાવલ જેવી રીતે આપણે રોજના ખાવામાં રાખતા હોઈએ છીએ, એ કેટેગરીને તમારે ભૂલવી ન જોઈએ. ડેફિનેટલી ન્યૂ પ્રોડક્ટ્સ આવશે, ન્યૂ ઇનોવેશન્સ આવશે, નવી સ્ટ્રેટેજીસ આવશે, એ બધું તો રહ્યું જ. પણ તમે નવા ઇન્વેસ્ટર છો, તમે પહેલી વાર પગ મૂકી રહ્યા છો, પહેલી વાર તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી રહ્યા છો, રાઈટ? તો ડેફિનેટલી દાલ ચાવલ જેવું તમારે રાખવું જોઈએ, જે નોર્મલ ફ્લેક્સી કેપ ફંડ્સ હોય, લાર્જ કેપ ફંડ્સ હોય, નોર્મલ મિડ કેપ ફંડ્સ હોય, એનાથી તમે સ્ટાર્ટ લો, એની સ્ટ્રેટેજી કરો. કેટેગરીઝ, બ્રોડ કેટેગરીઝ 5-6 કેટેગરીઝ છે, એની અંદર સબ કેટેગરીઝ 36 જેટલી કેટેગરીઝ છે. કન્ફ્યુઝ થઈ જવાનું છે. સાથે સાથે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પણ રાખો, જે તમારી સાથે બેસે, તમને ગાઈડ કરે, તમને ડાયરેક્શન આપે, કેવી રીતે કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, કેટલા ટાઈમ માટે કરવું જોઈએ, કેટલી અમાઉન્ટ કરવી જોઈએ. સો આમાં ખાલી પોઈન્ટ એ જ છે કે તમે કન્ફ્યુઝ નહીં થાઓ. કેટેગરીઝ ઘણી બધી છે, ઇનોવેશન્સ ઘણું બધું થયું છે. હજી પણ નવી એસેટ મેનેજમેન્ટ કંપનીઝ આવશે, નવી સ્ટ્રેટેજીસ લઈને આવશે, પેસિવ ફંડ્સ છે, એક્ટિવ ફંડ્સ છે, ઘણું બધું છે. પણ તમે તમારી સ્ટડી કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી સિચ્યુએશન શું છે,
તમે કોઈની સાથે કમ્પેર નહીં કરો કે ભાઈ એણે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો મારે પણ આ જ કરવું જોઈએ. તો આ બધી વસ્તુઓ બેસિક્સ જે છે ને એ પ્રોપર રાખવું જોઈએ અને પછી તમારું ઇન્વેસ્ટમેન્ટ તમે ચાલુ કરવું યસ જોઈએ. બિકોઝ હવે પહેલાં જેવું નથી. જો તમે થોડું ગાઈડન્સ લઈને કહો, કારણ કે તમારા પૈસા માટે કરો છો, તો તમને એક સ્પેસિફિક તમને એમાં માર્ગ મળશે. અને જે રીતના એવન્યુઝ કેટલા બધા છે. પણ જે બીજો જે આસ્પેક્ટ છે કે જ્યારે લિક્વિડિટી ભરપૂર હોય માર્કેટમાં, જ્યારે એટલા બધા એવન્યુઝ હોય, તો એઝ અ ઇન્વેસ્ટર તમારું માઇન્ડ થોડું ડગમગી જતું હોય છે અને ડેરિવેટિવ્સ કે તમે ટ્રેડ કરી લેતા હો છો, તો પછી તમારે જેટલા કમાયા હોય યુ કેન લૂઝ ઓલ્સો. અ વર્ડ ઓફ કોશન ફ્રોમ યુ, કાર્તિકભાઈ. એકચ્યુઅલી નોટ ઓનલી વન બટ ટુ વર્ડ્સ ઓફ કોશન. એક તો તમે જે કીધું એ લેવરેજ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ, કે જે આપણે લેવરેજ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું છે કે મારી પાસે 100 રૂપિયા છે અને મને બ્રોકર બીજા 400 રૂપિયાની ફેસિલિટી આપે છે, એટલે હું 500 રૂપિયાનો માલ ખરીદું છું અને પછી 500 રૂપિયા પર હું મારું પોઝિશન્સ લઉં છું કે ટ્રેડ લઉં છું. જો તમારી પાસે ગુમાવવાના પૈસા હોય ને તો એટલા જ પૈસાથી કરો. આઈ એમ નોટ સેઇંગ ડોન્ટ ડુ ઇટ. એટલે તમારા ટોટલ જે તમારી પાસે ટોટલ 100 રૂપિયાની મિલકત હોય ને તો એમાંથી કદાચ 2 રૂપિયા કે 5 રૂપિયા ઉપર તમારે જો રમવું હોય ને, લિટરલી રમવું હોય, તમે એમાં કરી શકો છો. પણ તમારા મેજર પૈસા કે તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે છે કે એજ્યુકેશન માટે છે કે તમારી ગોલ ફૂલફિલમેન્ટ માટે છે, તો એ બધા પૈસા ઓબ્વિયસલી ત્યાં ન કરવા. અચ્છા, બીજી એક વસ્તુ છે ને, મને કોશન એવું પણ લાગે છે, જે આપણે થોડી ઘણી ચર્ચા કરી. આજના સમયમાં જે આગળના 10 વર્ષના જે ક્ષેત્ર હશે એ બહુ અલગ છે જે પહેલાં 10 વર્ષથી હતા. મોટી મોટી કંપનીઝ, એમ્પાયર્સ બધા હલી ગયા છે, કે કારણ કે એટલું બધું નવું ડિસ્રપ્શન થયું છે. એટલે તમારી ફેવરેટ બેંક, તમારી ફેવરેટ FMCG કંપની, તમને એમ લાગશે કે આ તો પૈસા બનાવશે જ, એવું જરૂરી નથી. ઓકે, તમારી ફેવરેટ બેંક, તમારી ફેવરેટ FMCG કંપની એકચ્યુઅલી છેલ્લા 5 વર્ષમાં 0 રિટર્ન કર્યું છે કે ઓછું રિટર્ન કર્યું છે. એટલે ટાઈમ ટુ લુક એટ ન્યૂ એરિયાઝ. એન્ડ જેમ વિરલે કીધું, ફાઇનાન્શિયલ કોઈકને લાવો તમારી સાથે, તો તમને ખબર પડશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, રોબોટિક્સનું ક્ષેત્ર શું છે, ડેટા સેન્ટરનો ક્ષેત્ર શું છે, સોલાર સેલ્સનો ક્ષેત્ર શું છે. તો તમારી ઇન્વેસ્ટમેન્ટ છે ને આ બધી વસ્તુઓમાં કરવી જશે. કંપનીના નામે નહીં સાંભળ્યા હોય, ફંડના નામ નહીં સાંભળ્યા હોય, પણ એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવી જરૂરી ન્યૂ છે. એજ, આપણે ન્યૂ એજ આખું જે era જૂનું લઈને change થઈ રહ્યું ચાલશો છે. તો એ કદાચ ફિક્સ ડિપોઝિટના 7-8% આપશે, પણ તમારે Absolutely. વધારે જોતું હોય તો નવા ક્ષેત્રમાં નવી ઇન્વેસ્ટમેન્ટ નીતિઓ સાથે જવું પડશે આગળ. અને એ બધી માહિતી અમે આપીશું, કારણ કે મારી પાસે બધા એક્સપર્ટ્સ છે ને અમે આપતા રહ્યા છે ને આગળ આપતા બી રહીશું. બિકોઝ અમારો એમ છે કે અમારા દર્શકો છે એ મેક્સિમમ રિટર્ન્સ મેળવે, સુખ સમૃદ્ધિ ફાઇનાન્શિયલી ઓલવેઝ તમારી પાસે હોય. પણ આજના માટે આઈ થિંક આટલું જ, કારણ કે અમે સેલિબ્રેશન મૂડમાં છે. કાર્તિકભાઈ અને વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જે જોડાવા બદલ. અને ઓફકોર્સ થ્રુ આઉટ નેક્સ્ટ યર્સ ટુ કમ અમે તમને ગાઈડ કરતા જ રહીશું. પણ અગેન તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ. સતત 11 વર્ષનો જે તમારો સાથ અમારી સાથે રહ્યો છે, આગળ પણ એક્સપેક્ટ કરીશું કે આવી રીતે તમે અમને સાથ આપતા રહો. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર.